અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી સંજયનગરમાં રહેતા મોહમ્મદ સાજિદ ગુલામ રસૂલ શેખની રિક્ષા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં ગિરીશનગરથી નવજીવન જવા માટે નીકળ્યો. ગિરીશનગરથી મેં ગાડી રોંગમાં રાખી ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિતગારી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ. બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું.